નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 આજના વિડીયોમાં આપણે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1 વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। તો પહેલું વિધાન આવશે સાચું, બીજામાં આવશે ખોટું, ત્રીજામાં આવશે સાચું, ચોથામાં આવશે સાચું અને પાંચમામાં આવશે ખોટું। ત્યારબાદ પ્રશ્ન 1 જોડકા જોડો। તો પહેલા સામે આવશે સી ટાંડું, બીજા સામે કોઈ સાચો વિકલ્પ આપેલો નથી, કારણ કે એમાં આવે નટ અને બજાણિયા તે આવે, પણ સામે ઓપ્શન છે નહીં। પછી ત્રીજા સામે આવશે એ કાંગસિયા, ચોથા સામે આવશે ડી ભવૈયા, ગારુડી અને વાંસફોડા અને પાંચમામાં આવશે ઈ મિયાણા, વાઘેર અને ડફેર। ત્યારબાદ પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 4, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે જ્ઞાનેશ્વર, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે વિઠોબા અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે નિર્ગુણ। ત્યારબાદ પ્રશ્ન 2 મને ઓળખો। તો એમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે નરસિંહ મહેતા, બીજા પ્રશ્નમાં જવાબ આવશે મીરાબાઈ, ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે કબીર અને ચોથા પ્રશ્નમાં જવાબ આવશે ચૈતન્ય મહાપ્રભુ। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 3 ટૂંકમાં જવાબ આપો। તો પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે મોઢેરાનું સૂર્ય મંદિર, તો એમાં આવશે નાગર શૈલી અને મહાબલીપુરમનું રથ મંદિર, તો એમાં આવશે દ્રવિડ શૈલી। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે 12મી સદીમાં થઈ ગયેલા ગંગ વંશના રાજા અનંતવર્મને આનું નિર્માણ કર્યું હતું। ત્યાર પછી ચોથો પ્રશ્ન તફાવત આપો। નાગર શૈલી તો ઉત્તર ભારતમાં વિકાસ થયો હતો, દાખલા તરીકે મોઢેરાનું સૂર્ય મંદિર, અને દ્રવિડ શૈલી તો દક્ષિણ ભારતમાં વિકાસ થયો હતો, દાખલા તરીકે મીનાક્ષી મંદિર। પછી પાંચમો પ્રશ્ન કાંગડા શૈલીની વિશેષતા, તો એમાં જવાબ આવશે વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ આ કાંગડા શૈલીની વિશેષતા હતી। ત્યાર પછી પ્રશ્ન 4 સવિસ્તર જવાબ લખો। તો એ સવિસ્તર પ્રશ્નોની આપણે ચર્ચા કરતા નથી। ત્યાર પછી પ્રશ્ન 5 ટૂંકમાં જવાબ આપો। સૌથી પહેલાં આપણે વર્ગીકરણ કરવાનું છે। તો આગાહી કરી શકાય, દુષ્કાળ, પૂર, સુનામી આની આગાહી કરી શકાય, અને ભૂકંપ છે તેની આગાહી કરી શકાય નહીં। ત્યાર પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન કે વાવાઝોડાના કારણે થતી કોઈ પણ બે અસરો, તો એમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે જવાબ લખશે। ત્રીજો પ્રશ્ન દાવાનળ એટલે શું? તો એનો જવાબ આવશે જંગલમાં લાગતી આગને દાવાનળ કહે છે, અને આ આપત્તિથી જંગલ સંપત્તિને નુકસાન થાય છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન કે ભૂકંપ આવે તો એનાથી બચવા બાળકોને તમે કેવા ઉપાય સૂચવશો? તો આપણે કહી શકીએ કે બાળકોને બહાર મેદાનમાં ખુલ્લી જગ્યાએ જવાનું આપણે સૂચન કરીએ। ત્યારબાદ પ્રશ્ન 6 સવિસ્તર ઉત્તર લખો। તો એ સવિસ્તાર પ્રશ્નોની ચર્ચા આપણે કરતા નથી। પછી પ્રશ્ન 7 નકશામાં આપણે આ વિગતો દર્શાવવાની છે, તો તમે વિડીયોમાં છેલ્લે એ નકશો જોઈ શકશો। ત્યાર પછી પ્રશ્ન 8 જોડકા જોડો। તો સૌથી પહેલું વાક્ય એમાં આવશે ઇન્દિરા ગાંધી બી, બીજામાં આવશે સી લતા મંગેશકર, ત્રીજામાં આવશે એ કલ્પના ચાવલા અને ચોથામાં આવશે
ડી સરિતા ગાયકવાડ। ત્યાર પછી પ્રશ્ન 8બ, વ્યક્તિઓને ઓળખો। તો પહેલો ફોટો છે એમાં આવશે કલ્પના ચાવલા, બીજા ફોટામાં ઇન્દિરા ગાંધી, ત્રીજા ફોટામાં લતા મંગેશકર અને ચોથા ફોટામાં આવશે સુષ્મા સ્વરાજ। ત્યાર પછી પ્રશ્ન 9 અને 10 એ બંને પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખવાના છે। તો એ પ્રશ્નોની ચર્ચા આપણે કરતા નથી, કારણ કે આ પ્રશ્નોના બેઠે બેઠા જવાબ તમને નવનીતમાંથી અથવા પુસ્તકમાંથી મળી જશે, એટલા માટે આ મોટા પ્રશ્નો આપણે અહીં જોતા નથી। ત્યાર પછી આપણે નકશો જોઈએ। તો જુઓ, તમને નકશામાં જમ્મુ અને કાશ્મીર દર્શાવેલું છે, પછી રાજસ્થાનમાં સાંભર સરોવર દર્શાવેલું છે, ગુજરાતમાં કચ્છનું રણ છે, પછી સાબરમતી નદી પણ દર્શાવેલી છે, પછી બાંગ્લાદેશ, તમે જુઓ પૂર્વ બાજુ બાંગ્લાદેશ દર્શાવેલું છે, નીચે લક્ષદ્વીપ ટાપુ પણ દર્શાવેલો છે। તો આ રીતે આપણે જુદી જુદી માહિતી નકશામાં દર્શાવવાની છે। તો મિત્રો, આ હતું આજનું ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન। તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। થેન્ક યુ।